અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. આજે જેઠ વદ એકમ છે, બુધવાર 2078 15/6/2022 સાલ છે. અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડો છે, બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવીની તેવી દેખાય છે કે નથી દેખાતી? બ્રહ્માંડ અનંત કોટી છે. કેવી રીતે કલ્પના કરી શકો? સાયન્સવાળાએ એ સાબિત કર્યું સાયન્સમાંથી કે આ બ્રહ્માંડમાં આકાશમાં એવી આકાશગંગા છે કે જેમાં એ ગંગામાં સૂર્યચંદ્ર જેવા અનંત ગ્રહો અંદર છે. સૂર્યચંદ્ર જેવા અનંત ગ્રહ, એનાથી પણ મોટા મોટા ગ્રહો છે આ બ્રહ્માંડમાં. પછી એવું નક્કી કર્યું કે એવી તો અનંત આકાશગંગાઓ આ બ્રહ્માંડમાં છે. આટલું સંશોધન કર્યું, પણ શાસ્ત્રો તો એમ કહે છે કે અનંત કોટી જે ગંગાઓ તો હશે, પણ એવા અનંત કોટી બ્રહ્માંડો પણ છે. અનંત કોટી બ્રહ્માંડ છે. એટલે અહીં અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન એવો પૂછ્યો છે કે વર્તમાન કાળે જે ભગવાન આ બ્રહ્માંડમાં પ્રત્યક્ષ બિરાજે છે, અખંડાનંદ સ્વામીને પરિપૂર્ણ નિશ્ચય છે. નિશ્ચય એ બાબતનો છે કે તમે પુરુષોત્તમ નારાયણ છો અને આ બ્રહ્માંડમાં તો બિરાજો છો, તો એવા જે અનંત કોટી બ્રહ્માંડો છે તેમાં આવું નાવું ભગવાનનું મનુષ્યાકૃતિ સ્વરૂપ છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાન પોતે તો પોતાના અક્ષરધામને વિશે સદા બિરાજમાન છે. ભગવાન ક્યાં છે? પોતાના અક્ષરધામમાં તો સદાને બિરાજમાન છે. માનો કે ભગવાન વાહરા રૂપ ધારણ કરે, કચ્છ રૂપ ધારણ કરે, મત્સ્ય રૂપ ધારણ કરે, એ અનંત રૂપોનું ભગવાન ધારણ કરે, તો શું એમ કહે છે કે ભગવાન પોતાના અક્ષરધામમાં નથી? તો કે ના ના, એ તો સદાકાર દિવ્ય દ્વિભુજ સદા સાકાર દિવ્ય ભગવાન બિરાજમાન છે. જેમ કે કુંતાજીની પાસે સૂર્યનારાયણ આવ્યા, તો શું આકાશમાં સૂર્યનારાયણ નહોતા? તો કે હતા. તો પછી તો કે કુંતાજીનો સંકલ્પ દુર્વાસાજીના કારણે પૂરો કરવા માટે એ મનુષ્યાકૃતિ રૂપે સૂર્યનારાયણ આવ્યા. એનો અર્થ એ નથી કે આકાશમાં નથી. ભગવાન તો આકાશ માટે સદાને માટે સાકાર છે. એટલે ભગવાન શ્રી સહજાનંદ સ્વામી ઉત્તર આપતા કહે છે, મૂળ અક્ષરમાંથી ઉપજ્યા જે અનંત કોટી બ્રહ્માંડ પુરુષ તે થકી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે. શેમાંથી ઉપજે છે? આપણો ક્રમ જાત છે. અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ ઉપર બેઠા છે. એ જે અક્ષરધામ છે તેમાંથી એક મહાપુરુષને ભગવાનને પ્રેરણા કરી, એટલે મહાપુરુષ મહામાયાની જો સાથે જોડાઈ ગયા. મહામાયાની સાથે જોડાતાની સાથે જ એના સંતાન રૂપે અનંત કોટી બ્રહ્માંડ, એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ ઉપજ્યા છે. ભગવાન પોતે ક્યાં છે? અક્ષરધામમાં બેઠા છે. તો એવા જે અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે, પછી ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તન અર્થે અનેક રૂપે દેખાય છે. સ્વતંત્ર છે ભક્તજન. તમે એમ માનતા નહીં કે ભગવાન સ્વામિનારાયણ મનુષ્યાવૃત્તિ કૃતિ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડમાં ગુજરાતમાં આવ્યા છે, તો પછી એ ભગવાન બીજા બ્રહ્માંડમાં ન હોય અથવા અક્ષરધામમાં ન હોય એવું શક્ય નથી.
ભગવાન તો સદા ભુજ દિવ્ય સદા કિશોર મૂર્તિ અક્ષરધામમાં ભગવાન બેઠા છે. એ જ ભગવાન જેવું જેવું આ પૃથ્વીનું કાર્ય પડે છે, જેવા જેવા ભક્તોની ઈચ્છા હોય છે, એ ઈચ્છા પૂરી કરવાને માટે, એનો મનોરથ પૂરો કરવાને માટે એ ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. અહીંયા આવ્યા પછી પણ ભગવાન પોતાના ભક્તને આધીન થઈ જાય છે. જે બ્રહ્માંડમાં જાય છે તે બ્રહ્માંડમાં તે જીવોને આધીન રહીને ભગવાન કાર્ય કરે છે. કાલના પ્રસંગે સાંભળ્યું હશે કે દાદા ખચરને શ્રીજી મહારાજે પરણાવી આવ્યા. પરણવ્યા પછી જસુબાઈ ઘેર આવ્યા. ચોમાસાની ઋતુ આવી. ચોમાસાની ઋતુમાં ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરે. ભક્તોના મનોરથ એકને માટે ગમે તેના માટે. તો ચૂવો પડતું હતું ઉપરથી પાણી. તો ભગવાને જસુબાઈએ કહ્યું કે મહારાજ મહારાજ મારા ઘરમાં ચૂવો પાણી પડે છે. એટલે મહારાજ તરત દોડ્યા અને પાર્ષદને બોલાવી, નાજા જોગ્યાને બોલાવીને કહ્યું નિસરણી લાવો અથવા મારા ખંભા ઉપર ઉભીને ચૂવો સરખો કરી દો. હવે કરનારા નહીં મળતા, એનું કામ નહીં કરનાર. ભગવાન તો ધારે કરી શકે છે. જો 2 દિવસ પહેલાં જ આવી ગયું, આટલા અસમર્થ છે ભગવાન. પેલું દાદા ખચર બહાર ગયા હતા ને સેના આવી, આરેબાખી ચડી આવી. ત્યારે સુરબાઈએ કહ્યું કે મહારાજ દાદા ખચર બહાર છે અને આ આખી બેરક ચડી છે હુલ્લો કરવા માટે, દાદા ખચરનો ગ્રાસ લેવા માટે. મહારાજ કે અમે પહોંચી વળીશું. એકલા જ મહારાજે બખ્તર બાંધ્યું, ઢાલ તરવાર લીધી અને એને સામે જઈને ઊભા રહ્યા. તો 1000 લોકોની સંખ્યા જેમ બાજ પક્ષીને કારે પક્ષીનું ટોળું વિખાઈ જાય એમ વિખાઈ ગયું. તો ક્યાં ત્યારે પોતાનું માઇકપણું ક્યાં, ત્યાં મહારાજે દિવ્ય ભાવ બતાવ્યો. અને અહીંયા એ જ ભગવાન હવે અનંત, એ જ આપણે જાણીએ છીએ કે જ્યારે રહીબાઈને ત્યાં કરિયાણામાં ગયા તો થોડી વારથી માઇક ચરિત્ર કર્યું. કોઠીમાં સંતાઈ ગયા અને પટારામાં સંતાઈ ગયા અને અસમર્થપણું જણાયું. પણ રહીબાઈએ મીણબાઈએ કહ્યું જ્યારે કે મહારાજ આ શું કરો છો? તમે તો અનંત કોટી બ્રહ્માંડના ધણીથી એને પટારામાં છુપાશો તો ક્યાં મેળવે છે? તમારી આગળવાળી શું છે બાબા સાહેબની? ગવર્નર બાબા સાહેબ હતા. બાબા સાહેબની શું તાકાત? મહારાજ કે અમે અનંત કોટી બ્રહ્માંડના ધણી છીએ, તારે શું મહારાજ? અને નીકળ્યા પટારામાંથી બહાર. અને એ જ જે છુપાતા હતા, પટારામાં છુપાતા હતા, એ જ પુરુષોત્તમ નારાયણ કહી દીધું 513 જ પાર્ષદ, 4000ની સેના, 2000ની સેના કે 3000ની સેના, એના સામે 13 જ પાર્ષદ. મહારાજ કે આપણે શું સામાન્ય છીએ? લ્યો બંદૂકો બધા. અને એ જ કાળુભા નદીના કોઠા ઉપર ગયા અને પાર્ષદોને કોઠા ઉપર ચડાવીને બંદૂકના ધડાકા કરો. અને 13 પાર્ષદોએ બંદૂકો વગાડી ફોડ્યો જ્યારે, ત્યારે જેમ તેતરના ઝુંડ જેમ બાજ પક્ષીથી વિખાઈ જાય એમ બધા પોતાના જીવ બચાવવા માટે ભાગ્યા. અને એ જ બાબા સાહેબે કહ્યું પાછું કોટવાલને, કોટવાલ સ્વામિનારાયણ 5,000 સુરવીરો પોતાની સાથે રાખે છે, 5,000 ગજબ કરે છે. હું તો એમ સમજતો કે સ્વામિનારાયણના 2-4 સેવકો સાથે હશે. આ તો બંદૂકધારી, બખ્તરધારી 5,000 સૈનિકો. કોટવાલ કે કાંઈ રાખતા નથી. અરે હું કાલે જઈને આવ્યો છું, 13 પાર્ષદ હતા. અરે શું 13 પાર્ષદ હતા? એ કોઠા ઉપર 5,000 સામે આમ લાઈન લાગી હતી. અમે તો ભાગ્યા ત્યાંથી પ્રાણ બચાવવા માટે. ત્યારે કોટવાલે કહ્યું કે આ તો શ્રીજી મહારાજની કળા છે. તો એ ભગવાન અસમર્થપણું જણાવે, સમર્થપણું જણાવે. એ જ જસુબાનો સંકલ્પ પૂરો કરવા માટે, જસુબા ભગવાનને બાપરૂપ માને છે, મારા સ્વામી છે, તો એનો સંકલ્પ કરવા માટે એ જ ચૂવા પણ પૂરે, નળિયું પણ હરખું કરે, સમર્થ છે. જેવું જેવું કાર્ય તેવા કાર્યમાં ભગવાન કહે છે એ પહેરાય છે. મચ્છ કચ્છ વરાહ ઇત્યાદિ અનંત રૂપે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. અક્ષરધામમાંથી પોતાના તખતમાં બેઠા જ છે, કારણ કે અક્ષરધામ અનંત મુક્તો એની સેવા કરે છે. એ જ ભગવાન
આ પૃથ્વી ઉપર જ્યારે આવે છે ત્યારે જીવોના કલ્યાણ કરવાને માટે, જીવોનો સંકલ્પ પૂરો કરવાને માટે મેં કાલે કહ્યું હતું કે એને અનંત અવતારો ધારણ કર્યા. સત્યવ્રતનો સંકલ્પ પૂરો કરો, સૃષ્ટિની રચના કરવા માટે ભગવાને મીન સ્વરૂપ ધારણ કર્યું, મત્સ્ય અવતાર ધારણ કર્યો. કચ્છ ખાલી દેવો અને દૈત્યનું યુદ્ધ થયું. સમુદ્ર મંથનની કથા બહુ સરસ છે. શ્રીમદ ભાગવતમાં માણસ પુરુષાર્થવાદીએ સમુદ્ર મંથનની કથાને એક ફરા સાંભળવી જોઈએ. જેમ માણસ નપુંસક માણસોને માટે વાંધો નહીં, પણ જેને તમામ છે, જેના શરીરમાં જેને કંઈક કરી છૂટવું છે, એને સમુદ્ર મંથનની કથા સાંભળવી જોઈએ. દુર્વાસાનો શાપ થયો, સમૃદ્ધિ સમુદ્રમાં લીન થઈ ગઈ. ભગવાનની પાસે ગયા દેવો કે પ્રભુ અત્યારે તો પાયમાન થઈ ગયા છે, કશું છે નહીં, અત્યારે ખાવા પીવાનું નથી. ભગવાન કે સમુદ્રમાં સંપત્તિ લીન થઈ હોય તો સમુદ્રમાંથી જ કાઢવી પડે, પણ મહારાજ કાઢવી કેવી રીતે? મારે કે સમુદ્ર મંથન કરવું પડે. લ્યો થાય, આવડો મોટો સમુદ્ર વલોવાય, સમુદ્ર મંથન કરવું પડે. પણ મહારાજ સમુદ્ર મંથન કરી કઈ રીતે અમે? તો કે કેમ, રવાયો લાવો. તો કે આટલો મોટો રવાયો ક્યાંથી લાવો સમુદ્ર મંથન થાય? તો કે મહેન્દ્રાચલ પર્વત લાવો. તો કે મહેન્દ્રાચલ પર્વત કાંઈ કંઈ છોકરાના ખેલ છે, ઉપડે એવો છે? તો કે ગરુડજીની સહાય લ્યો. ગરુડજીને કહ્યું કે એમને મદદ કરો. ત્યારે કંઈક ભગવાનની પ્રેરણા. ગરુડજી કે સારું, શું કામ હતું? તો કે મહેન્દ્રાચલ પર્વત સમુદ્રમાં મૂકવો છે. હા, મૂકી દઉં. જેમ પોપટ મરચું ઉઠાવે તેમ આખો મહેન્દ્રાચલ પર્વત ઉઠાવી નાખ્યો અહીંયા. લ્યો હવે પડી રહેતો હશે અંદર. મહેન્દ્રાચલ પાણીમાં તરે, પર્વત પાણીમાં તરે. તો કે હવે આને કરવું શું? આ તો જાય તળીએ. ત્યારે ભગવાને કચ્છા અવતાર લીધો. ભગવાન કે હું તમારી સહાયતા કરું. હવે ભગવાને કચ્છા અવતાર લીધા પછી પર્વત તો સ્થિર કર્યો, રવૈયો તો સ્થિર થઈ ગયો. હવે નેત્રું ક્યાંથી લાવવું પાછું? એવું નેત્રું જોઈએ ને. તો કે વાસુકી નાગને બોલાવો, એ આવતો હશે. કેમ ના આવે? પણ કે આ એ વલોવ શું તારે બે સામે સામે ગ્રુપ જોઈએ? અમે તો એકમાં દેવો કે પૂરા પડીએ, સામે કોણ? તો કે દૈત્યો સાથે જાઓ. અરે અમારા શત્રુ છે, એ ત્યાં ભેગા પડે. મહારાજ કે કામ કરવું હોય ને તો શત્રુને દંડવટ કરીને કામ કરી લેવું. કેટલું સરસ મહારાજે કહ્યું. કામ કોઈ કરવું હોય, કોઈ કામ સાધવું હોય તો પછી શત્રુ મિત્ર ગણાય નહીં. જી બાપા કરીને જગતમાં કહેવાય છે કે ગધેડાની ગાય કરીને કામ કરી લેવું. કેટલું સરસ સૂચન છે શ્રીમદ ભાગવત. સમુદ્ર મંથન બોલો કે કલ્પના વગરનું છે. સમુદ્રને મંથાય કોઈ દિવસે, અને સમુદ્રને મંથવાથી માખણ નીકળે, અને આ તેલને રેતીને પીસવાથી તેલ નીકળતું હશે. તો સમુદ્ર મંથનની કથા ઊભી કરી. બહુ ઉપદેશાત્મક કથા છે. ભગવાન કે કાર્ય સિદ્ધ કરવું હોય તો બેસી રે, ના મેળવે છે. ભગવાન કે છે એ જે ભગવાન છે આવા જીવોના કલ્યાણને માટે જ પૃથ્વી ઉપર આવે છે. દૈત્યો પાસે ગયા. દૈત્યોને કે ભાઈ આપણે બધા ભાઈઓ છીએ ને આપણે બધા એક કશ્યપના દીકરા છીએ, તમે દીતીના છો ને અમે અદિતિના છીએ, પણ આખરે તો એક બાપના દીકરા છીએ ને ભાઈ આપણે. તો કે હા, તે શું છે? બે એક બાપના છે એટલે તમારે શું છે? તો કે સમુદ્ર મંથન કરવું છે. તમારે શું લેવા દે સમુદ્ર મંથન? શું છે શું અંદર? સમુદ્ર મંથનમાં શું કાઢવું તમારે? તો કે અમૃત. એટલે તમે અમૃત પીવો અને મજૂરી અમે કરીએ એમ? ભગવાનને કહ્યું આ તો મારા બધા સંમત નહીં થતા. ભગવાન કે એમ સંમત ના થાય તો લાલચ આપવી પડે. લાલચમાં લાંચ પહેલેથી જ શીખાડવાનું, પહેલેથી ચાલ્યું આવે. તો શું કરીએ? એને કહેવાનું કે અડધું અમૃત તમારું ને અડધું અમારું. દેવો તૈયાર થઈ જશે. દેવો તૈયાર થઈ જાય, મળશે ને અડધું? હા, અડધું તમને, અડધું અમે. સારું, અડધું નક્કી કર્યું. પછી કે હવે તો કે વાસુકી નાગને કીધું ચાલો બાપા, શું છે? વલોણું કરવું છે. તમારે અમૃત પીવું અને મકોડા મારા તોડી નાખવાના. એ ક્યાં મેળ બેસે? આ કંઈ વલોડું થાય એટલે કંઈ શું હરખું થાય? આ બધા મકોડા તૂટી જાય કે તો શું કરવાનું? તમે મારા માટે શું આપશો એમ? તો કે તમને થોડું અમૃત આપીશું. થોડું એટલે કેટલું? તો ત્રીજા ભાગનું તમારું. આ નક્કી થયું બધું, અને થઈ ગયું વલોણું ચાલુ. હવે વલોણું ચાલ્યા પછી મહારાજે કચ્છા અવતાર લીધો.
પેલો રવૈયો રહે નહીં સ્થિર, મંદરાચળ સ્થિર ન રહે, એટલે ભગવાને કાચબાનું અવતાર. ભગવાન કહે છે જે ભક્તોને આ સૃષ્ટિને સ્થિર રાખવા માટે, આ સૃષ્ટિને આનંદ કરવા માટે હું મનુષ્ય અવતાર લઉં છું. નહીં તો કાચબો રહે, કાચબાનું રૂપ લઈને ભગવાને કરવાનું શું? બધું ધંધો શું કરે? આટલું જ કામ, આટલા જ કામ માટે તો મારે કે જેટલું કામ હોય એટલે છું તો એ ને એ અક્ષરધામમાંથી જેવી મારી તાકાત જ્યાં જરૂર પડે તેટલી જ વાપરું છું. જ્યાં જેટલી શક્તિની જરૂર હોય તેટલું જ વાપરવાનું, ભાઈ વધારે નહીં વાપરી નાખવાનું. પહેલાંને જેવું થાય, સરદારજી જેવું થાય. સરદારજી ઘાસનું ટ્રેક્ટર ભરીને આવ્યા. સરદારજી પહેલાં શું, આ સરદારજી પ્રવચન કરવા માટે આવ્યા. તો સરદારજીને એમ કે ત્યાં કને 1000, 2000 માણસ હશે, તો એ સભામાં આવ્યા એક જ જણો બેઠેલો. હવે 2000ની કલ્પના કરીને એક જ બેઠેલો, તો કરવાનું શું? એટલે પહેલાં એ કીધું કે ભાઈ હવે આમાં હું શું પ્રવચન કરું એક જણામાં? તો પહેલો એવો મગજનું દહીં, પેલો કે સરદારજી એક વાત કહું તો કે આપણે એક ટ્રેક્ટર ઘાસનું ભરીને લાવ્યા હોઈએ ને આપણી ઈચ્છા હોય કે 1000 ગાયોને ઘાસ પૂરું થઈ જશે, એમાંથી એક જ ગાય આવી તો એને ઘાસ નખાય કે ના નખાય? તો સરદારજી ઘાસ તો નાખવું પણ એક ભૂખી તો ન નખાય ને. તો પછી હવે હું આવ્યો છું તો તમે, તો સરદારજીને મજા પડી ગઈ કે હા તો વાંધો ને ચાલુ કરી દઉં. તે સરદારજી જોરથી પ્રવચન શરૂ કર્યું. પછી પેલાને પૂછ્યું કેવું રહ્યું? પેલો જે બેઠો હતો ને એક જણાને પૂછ્યું કેવું રહ્યું? તો કે આમ તો જોરદાર રહ્યું, પણ 1000 ગાયનું ઘાસ એકને નાખી દીધું. કે 1000 ગાયનું ઘાસ એકને નાખી દીધું, કે એ જરૂર નથી એમ. કે હવે 1000 જણામાં પ્રવચન કરવું હોય એ એક માટે રાડો પાડીને કરવાની શું જરૂર હતી? એટલે ભગવાન કે જેટલી જરૂર એટલું જ હું ત્યાં સ્વરૂપ ધારણ કરું છું. કચ્છા અવતારમાં એટલું, પણ એમાં કથાઓમાં કલ્પનાઓ ઘણી પડી છે. દેવો અને દૈત્યો પાછા લડે ને પછી ઠેકાણું ન પડે. અને ભગવાન એક વસ્તુમાં, ભગવાનના ભક્તને માટે મારે જ કહું, એક વસ્તુમાં ઊભો રહું છું. દેવો કહ્યું મહારાજ આનું કરવું શું? તો દૈત્યોએ કહી દીધું. દૈત્યોએ મહારાજ કે એક કામ કરો, દૈત્યોને પૂંછડું પકડાવો અને તમે મોઢું પકડો. એટલે દૈત્યો ખબર હતી ભગવાનને કે જ્યારે મોઢામાં નીકળવાનું છે, પૂંછડામાં કાંઈ નહીં નીકળે. એટલે દૈત્યો કે કેમ આમ પૂછડું અમને, મોઢું તમારે? તો કે કેમ, અમે કઈ વા કાયર છીએ? મોઢું પૂછડું પકડીએ? તમે મોઢું પકડો અને અમે પૂછડું પકડીએ એમ ને? એ નહીં બને. ભગવાન પાસે ગયા. ભગવાન કે આવું કે મહારાજ કે એને બરાબર છે. દૈત્યો કંઈ સામાન્ય નથી, 36 કોટી છે ને તમે 33 કોટી છો. આપો એને પૂછડું, એને મોઢું આપો. અને મોઢું આપ્યું ને પછી જે ચાલુ કર્યું, પછી અંદરથી મોઢામાંથી જે ઝેરના ફૂંહાટા નીકળે, એટલે દેવતાઓ બધા ત્યારથી કાળા થઈ ગયા બધા. હા, દેવો કે આ તો મરી ગયા, તમે માગીને લીધું છે, મરી ગયા કે જીવતા રહો, અમે તમે પૂછડું આપતા તમે લીધું નહીં. આ બધી કથા કર્યા પછી એ શું થયું? મહારાજ કે તમે સમુદ્ર મંથન કરો તો નીકળે શું? તો કોઈ પણ કાર્યનો આરંભ કરો, કોઈ પણ કાર્યનો આરંભ કરો, ઝેર જ નીકળે. પહેલું તમે એમ અપેક્ષા રાખો કે અમૃત પીશું, એ ના નીકળે. કોઈ પણ કાર્યના આરંભમાં તકલીફો પડે ને પડે, એ ઝેર. પણ એ તકલીફો તમે સહન કરી લો તો પછી એનું અમૃત મૂકે, એની પાછળથી કાંઈક હેત નીકળે. તમે પહાડ ખોદો ને, અમે પહેલાં પથ્થર કાપવા જતા, તે પથ્થર કાપવા જઈએ તે ઉપર તો ખરાબ પથ્થર દૂર કરવો જ પડે, પછી સોના જેવો પથ્થર નીકળે. આપણે અહીંયા કને આર્કિટેક્ટને ખબર નહીં, એટલે આર્કિટેક્ટ કે ઉપરનો આવો પથ્થર નાખી. મેં કીધું સાહેબ આ ના નખાય. મને કે શું થાય? થાય શું? મેં કીધું આ ના નખાય, ઉપરનો કચરો છે. અરે શું સારામાં સારો પથ્થર, તે શાસ્ત્રી નાખ્યો, તે બધાય પથ્થર છોલાઈ ગયા બધા. કારણ કે ઉપરનો કચરો છે, ઉપરનો કચરો સાફ કર્યા પછી જ અંદરથી કંઈક નીકળે. તે સિવાય કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરો તો અંદરથી કંઈ ને કંઈક કચરો કાઢવો જ પડે. એટલે મહારાજ કહે છે અમે આ પૃથ્વી ઉપર આવીએ છીએ ભક્તના સંકલ્પ પૂરા કરવાને માટે આવીએ છીએ. ક્યારે મચ્છા અવતાર રૂપ લઈએ છીએ, ક્યારે કચ્છા અવતાર લઈએ છીએ, ક્યારે વહારા અવતાર લઈએ છીએ. જેવો સમય તેવો મહારાજ કે અવતાર લઈએ છીએ. પણ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. એવું નથી હોતું કે અમે અહીંયા આવ્યા પછી એક જ રૂપે રહીએ, અહીંયા આવ્યા પછી એક જ રૂપે રહીએ. એ બને છે? તો કે ના, એ ના બને. હું ધારું એ કરી શકું. વડનગર વિસનગરની સભામાં શું થયું? વડનગરની વિસનગરની સભામાં ભગવાન કેટલા રૂપે થયા? કેટલા રૂપે? હા, તો 2 રૂપે થયા. તો બધા આ જે ભક્તો હતા એ કોણ હતા ત્યારે? ભક્તો પોતે 2 થાય?
જેટલા ભક્તો હતા, સંતો હતા, પાર્ષદો હતા, એ બે બે રૂપે થાય? તો એ શું હતું? એ બધા ભગવાન જ હતા. એ ભગવાન જ એ રૂપે થયા, બધા રૂપે. માણસની તાકાત નથી કે માણસ બે બે રૂપ ધારણ કરી શકે. માણસને એક જ રૂપ હોય. જેમ કે અઘાસુરની કથા પછી કથા આવે છે, અઘાસુરની પછી બ્રહ્માના સંશયહરણની કથા આવે છે, તે એમાં એવું થયું કે બ્રહ્મા વાછડા ઉઠાવી ગયા, બ્રહ્મા બાળકો ઉઠાવી ગયા. શ્રીમદ ભાગવતની કથા છે. બાળકો ઉઠાવી, વાછડા ઉઠાવી ગયા. ત્યારે ભગવાને શું કર્યું? નીચે બધા બાળકો ઊભા કરી દીધા, નીચે વાછડા ઊભા કરી દીધા. તો શું વાછડા પોતાની બે બે રૂપ લીધા? વાછડા બે બે રૂપ લીધા ભાઈ. તો એ રૂપ કોને લીધું? ભગવાન કહે છે, શ્રીમદ ભાગવત વ્યાસજી કહે છે કે ભગવાન બાળકો રૂપે થયા, એ ભગવાન વાછડા રૂપે થયા, એ ભગવાન એના કપડા રૂપે થયા, એના સિક્કા રૂપે થયા, એના ટિફિન રૂપે ભગવાન થયા. આ બધું ભગવાન જ છે. એટલે અનંત રૂપ ભગવાન ધારણ કરી શકે છે. અહીંયા આવ્યા પછી એવું મર્યાદા ભગવાન માટે નથી. એટલે તો મુક્તાનંદ સ્વામીને કહ્યું ને કે સમાધિ આમ થાય. મુક્તાનંદ સ્વામી કહે તો કે સમાધિ થાય કે ના થાય, રાજાનો કોઈ રાજા નથી. પ્રજાને માટે નિયમ છે, રાજા માટે કોઈ નિયમ નથી. એ સ્વામિનારાયણ સમાધિમાં હજારોને કરાવે કે હજારોને જગાડે, એ સ્વતંત્ર છે. વચનામૃતમાં અહીંયા બહુ સરસ કહે છે. મહારાજ કહે છે, પેલો પ્રશ્ન છે ખંડાનંદ સ્વામીનો. મહારાજ કહે છે એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તને અર્થે અનેક રૂપે દેખાય છે. સમજાઈ જો? પોતાના ભક્તને રૂપે અનંત રૂપે દેખાય છે. વડનગરને વિસનગરના હરિભક્તોને જ્યારે દર્શનની જરૂર પડી, કથા શ્રવણની જરૂર પડી, મહારાજ કેટલો ટાઈમ રહી શકાય એમ નથી, એટલે મહિનો દિવસથી એક સાથે બંને જગ્યાએ કથા ચલાવી. તો જેટલા સંતો, જેટલા ભક્ત, તે રૂપે ભગવાન થયા. એનો અર્થ એ છે કે ભગવાનને કોઈ મર્યાદા નડતી નથી, એ ધારેય કરી શકે, સ્વતંત્ર છે. એ અખંડાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આવતીકાલે બીજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ.